जय सोमनाथ। નમસ્કાર, મેં મનોજ ચૌહાણ ધ ગીર સોમનાથ પોસ્ટમાં દર્શક મિત્રોનું સ્વાગત છે। ધ ગીર સોમનાથ પોસ્ટ નામનું ડેલી ન્યૂઝપેપર આપણે 2026ના નવા સત્રથી ચાલુ કર્યું છે, જેના કારણે આપણે યુટ્યુબ ચેનલમાં તમારા સુધી સમાચાર પહોંચાડી નતા શકતા। તે બદલ હું દિલથી હૃદયથી માફી ચાહું છું આપ દર્શક મિત્રો સમક્ષ। તેમજ આવનારા સમયમાં આપણે હવેથી રેગ્યુલર ધ ગીર સોમનાથ પોસ્ટ ડિજિટલ ન્યૂઝ ચેનલના માધ્યમથી એટલે કે યુટ્યુબ ચેનલના માધ્યમથી ગુજરાતના દેશ દુનિયાના સમાચારો તમારા સુધી પહોંચાડશું એવા અથાગ પ્રયાસો અમે કરશું। તેમજ આ બધાના સાથ સહકાર સહયોગ અને આશીર્વાદ રહેશે તો રેગ્યુલર આપણે સ્ટોરી મૂકતા રહેશું। તો આપ બધા લોકો દેખજો અને આપણા સમાચાર પસંદ આવે તો લાઈક કરજો, કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો, શેર કરજો અને ધ ગીર સોમનાથ પોસ્ટ ડિજિટલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। નડિયાદથી એક શરમજનક ઘટના સામે આવી છે। ફર્સ્ટ એન્ડ લાસ્ટ મુલાકાત તમે આવી જાઓ એટલે તમારા બાળકનું તમને એલસી મળી જાય અને આપણી અધૂરી ઈચ્છા પૂરી થઈ જાય। આ શું છે સમગ્ર ઘટના આપણે વિસ્તારપૂર્વક વાતચીત કરીએ। નડિયાદ તાલુકાના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા એક કિરીટસિંહ ઝાલા નામના વ્યક્તિ કે જે આચાર્ય તરીકે ઇન્ચાર્જમાં ફરજમાં હતા અને એમના પ્રાથમિક શાળા સ્કૂલના બાળકનું એલસી આપવાનું હતું એમના માતાને, અને માતાનો ફોન આવ્યો હતો કિરીટસિંહ ઝાલા આચાર્યને કે મને મારા બાળકનું એલસી જોઈએ છે। પણ કિરીટસિંહ ઝાલા જે આચાર્ય તરીકે ઇન્ચાર્જમાં ફરજમાં હતા એમને કહ્યું બાળકના માતાને કે તમે હોટલમાં આવી જાઓ ફર્સ્ટ એન્ડ લાસ્ટ મુલાકાત માટે અને પછી તમે તમારા બાળકનું એલસી લઈ જાઓ। પણ એ બાળકના માતા જાગૃત હતા। એ બાળકના માતા ના આત્મા સન્માન, સ્વાભિમાન અને અસ્તિત્વ માટે એ મહિલાએ આ સમગ્ર ઘટનાને પર્દાફાશ કર્યો અને ત્યાં સમાજ સેવકને સાથે રાખી આ સંપૂર્ણ ઘટનાનો વિડીયો ફૂટેજ તૈયાર કર્યો અને બજારમાં એટલે કે માર્કેટમાં આગની જેમ ફેલાવી દીધો છે। હાલ જાણવા મળી રહ્યું છે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તેમજ શિક્ષણ મંત્રી દ્વારા આ ઘટનાને ગંભીર લઈ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ નડિયાદ શિક્ષણ અધિકારીને તપાસના આદેશો આપ્યા છે। તેમજ વહેલી તકે પોલીસ તંત્ર દ્વારા પણ કાનૂની કાર્યવાહી થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। હાલ સવાલો સામે આવ્યા છે કિરીટસિંહ ઝાલા જે આચાર્ય છે એની સામે કે તમે શા માટે એક બાળકની મહિલાને એટલે કે એક બાળકની માતાને તમે સ્કૂલમાં એલસી આપવાની જગ્યાએ તમે હોટલમાં બોલાવ્યા? શા માટે તમે ફર્સ્ટ એન્ડ લાસ્ટ મુલાકાતની વાત કરી? આના પાછળનું કારણ અને હેતુ શું હતું? પણ એમના પાસે કોઈ પણ સવાલના જવાબ નતા અને અંતે એમને માફી માંગી છે। પણ શું ગુજરાત શિક્ષણ અધિકારીઓ તેમજ ગુજરાત શિક્ષણ વિભાગના મંત્રીઓ આ માફી ને જાતિ કરશે? આ ઘટનાને ભીનું સંકળાવવામાં આવશે અથવા તો આ વ્યક્તિને શું મોકો અને અવસર આપશે ભૂલ સુધારવા માટે કે પછી આમના વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી થશે કે સસ્પેન્ડ કરવામાં આવશે? જોતા રહો ધ ગીર સોમનાથ પોસ્ટ ડિજિટલ ન્યૂઝ ચેનલ સાથે। કિરીટસિંહ ઝાલા કયા સ્કૂલમાં પ્રિન્સિપલ છે? નિવાસી પ્રાથમિક શાળા કમળા। નિવાસી પ્રાથમિક શાળા કમળા। શું દાયિત્વ છે તમારો? ઇન્ચાર્જ આચાર્ય પ્રિન્સિપલ છો ત્યાં ના? આ પ્રિન્સિપલ છે અને આ બેન છે। આ બેનને સટી આપવા માટે આ પ્રિન્સિપલે એલસી આપવા માટે આ બેનને હોટલમાં બોલાયો કે ભાઈ હોટલમાં આવી જાવ તો તમને સટી હું આપી દઉં છું। તો આવા પ્રિન્સિપલોના ધંધા, આવા કાળા ધંધા, આ તો આ બેન છે। કેટલી બેન જોડે આવા પ્રિન્સિપલોએ ગલત કર્યું હશે? શું કીધું એલસી માટે એમને એમ કીધું કે ફર્સ્ટ એન્ડ લાસ્ટ મુલાકાત એલસી બી આપી દઈશ અને એક છેલ્લી મુલાકાત બી જોઈએ એમ। શેના માટે? મતલબ ક્યાં બોલાયા હતા મુલાકાત માટે? અહીંયા જ હોટલમાં ને? હોટલમાં મુલાકાત માટે બોલાયા ને? તમને શરમ આવે છે? તમે પ્રોફેસર છો? હું મારા છોકરાઓ માટે હેરાન થઈ જાય છે, કેટલી જણાને આવી હેરાન કરીએ છીએ। તમે કોઈ એની છોકરાને આવું કોઈ નહીં આવું હેરાન નહીં કરતા, કોઈ કરવા તૈયાર હું મને જવાબ આપો। નોકરી કરી મારી મજબૂરી ઓકે બેન, ટેન્શન ના લો, આપણે કાયદેસર કરશું। આવા પ્રોફેસર ને તો બધા સબક सिखाऊं। सटी की पूरी डायरी लेके आया है ये भाई कि अगर तू होटल में चलेगी ना तब जाके सटी दूंगा।
પૈસા તારા જેવા શિક્ષકની જરૂર નહીં, મારા જેવી આ જો કેટલી લાજર બધા કર્યો હશે કેટલા તારા જોડે. બહેનોની સટી હશે અને કેટલા લોકોના ઘર આ આવી રીતે તૂટતો હશે. તને અનામનું મળવાનું હું સ્વીકારું જે મારી ભૂલ બધી સ્વીકારું એ કે હું તૈયાર છું. પૈસા અને આવવા હોટલમાં જે પૈસા